વર્ષની સૌથી મોટી પૂર્ણિમા શનિવારી માઘ પૂર્ણિમા બન્યો દિવ્ય અને દુર્લભ સંયોગ। પીપળામાં ચડાવી દેજો આ એક વસ્તુ, આખું વર્ષ ખેંચાઈને આવશે પૈસા, બધી જ પરેશાનીઓનો અંત થશે। મિત્રો, હિન્દુ ધર્મમાં પૂર્ણિમા તિથિનું વિશેષ મહત્વ હોય છે। બધી જ પૂર્ણિમાઓમાં સૌથી વધારે ખાસ મહત્વ હોય છે માઘ પૂર્ણિમાનું। માઘ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિશેષ રૂપે આરાધના કરવામાં આવે છે। આ દિવસે ભગવાન લક્ષ્મીનારાયણનું પૂજન કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા બની રહે છે। મિત્રો, આ વખતે મહાપૂર્ણિમા 24 ફેબ્રુઆરી શનિવારના દિવસે છે। આ દિવસે કેટલા દિવ્ય અને દુર્લભ સંયોગ એક સાથે બની રહ્યા હોવાના કારણે આ વખતની પૂર્ણિમા ખૂબ જ ખાસ થઈ ગઈ છે। માઘ પૂર્ણિમાના અદ્ભુત સંયોગમાં જો તમે પીપળામાં આ વિડીયોમાં જણાવેલ ગુપ્ત વસ્તુ ચડાવી દો છો તો તેનાથી તમારા જીવનના બધા જ કષ્ટ દૂર થઈ જશે। 1 મહિનાની અંદર તમે માલામાલ થઈ જશો। વર્ષો જૂની ગરીબી, દરિદ્રતાથી તમને એક જ રાતમાં છુટકારો મળી જશે। મિત્રો, ધર્મશાસ્ત્રમાં જણાવ્યું છે કે મહા મહિનામાં બધા દેવતાઓ પૃથ્વી ઉપર આવીને ભ્રમણ કરે છે અને મહાપૂર્ણિમાના દિવસે બધા દેવતા ગણ ગંગામાં સ્નાન કરીને ફરીથી દેવલોક ચાલ્યા જાય છે। એટલા માટે આ દિવસે કરવામાં આવેલા પૂજન અને ઉપાયથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાથે સમસ્ત દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। આ દિવસે ગંગા સ્નાન કરવાનું ખૂબ જ શુભ ગણાય છે। આ દિવસે ઘરે જ સ્નાન કરવાના જળમાં ગંગાજળ નાખીને તેનાથી સ્નાન કરવું જોઈએ। તેનાથી વ્યક્તિની બધી જ મનોકામના પૂર્ણ તો થાય જ છે, સાથે જ પાપનો પણ નાશ થાય છે। મિત્રો, મહાપૂર્ણિમાના દિવસે દાનનું પણ વિશેષ મહત્વ હોય છે। જો તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, ધન સંબંધિત સમસ્યા દૂર કરવા માંગો છો, તો મહાપૂર્ણિમાના દિવસે શ્રદ્ધા અનુસાર ગરીબોને ગરમ કપડાં અને ગોળનું દાન કરવું જોઈએ। આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે। ધાર્મિક શાસ્ત્રો અનુસાર મહાપૂર્ણિમાના દિવસે જે દાન કરવામાં આવે છે તેનું ફળ કેટલાય ગણું થઈને પાછું મળે છે। એટલા માટે આ દિવસે તમારા સામર્થ્ય અનુસાર, શ્રદ્ધા અનુસાર દાન જરૂર કરવું જોઈએ। મહાપૂર્ણિમા પર પીપળાના વૃક્ષના પૂજનનું વિશેષ મહત્વ હોય છે। ધાર્મિક માન્યતા અનુસાર મહાપૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મી પીપળાના વૃક્ષમાં વાસ કરે છે। એટલા માટે આ દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરવાથી અને આ એક વસ્તુ ચડાવવાથી માતા લક્ષ્મી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે। મિત્રો, આ વખતે તો માઘ પૂર્ણિમા શનિવારના દિવસે છે। શનિવારના દિવસે પૂર્ણિમા હોવાથી શનિ પૂર્ણિમા, શનીશ્વરી પૂર્ણિમાનો સંયોગ બની રહ્યો છે। આ દિવસે ભગવાન લક્ષ્મીનારાયણની સાથે સમસ્ત દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પીપળાના વૃક્ષનું પૂજન જરૂર કરવું જોઈએ। આ દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાથે સમસ્ત દેવી દેવતાઓને પણ કૃપા પ્રાપ્ત થાય છે। પીપળાના વૃક્ષનું પૂજન કરવાથી શનિદોષ અને પિતૃદોષમાંથી પણ મુક્તિ મળે છે। કેમ કે પીપળાના વૃક્ષમાં આ દિવસે શનિદેવ અને પિતૃદેવનો પણ વાસ હોય છે। એટલા માટે શનિવારના દિવસે આવી રહેલી આ મહાપૂર્ણિમા ઉપર ભગવાન લક્ષ્મીનારાયણની સાથે પિતૃઓની અને શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે, દોષમાંથી છુટકારો મેળવવા માટે, જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓને દૂર કરવા માટે પીપળાના વૃક્ષનું પૂજન જરૂર કરો। આજના આ વિડીયોમાં અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે આ પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષ ઉપર ચડાવી દો છો તો તેનાથી ભગવાન લક્ષ્મીનારાયણની કૃપાથી તમારા જીવનમાં ચાલી રહેલી મોટામાં મોટી પરેશાની દૂર થઈ જશે। જીવનમાં ધનની કમી નહીં રહે। ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે। બજરંગ બલીની કૃપાથી શનિદેવથી સંબંધિત દોષમાંથી રાહત મળશે। પિતૃઓ પણ પ્રસન્ન થઈને તેમના આશીર્વાદ આપશે
અને પિતૃદોષમાંથી પણ મુક્તિ મળશે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઇક કરીને તમારા ફ્રેન્ડ સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો। પૂર્ણિમાના દિવસે સવારે ઉઠીને સ્નાન વગેરે કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો। હવે એક લોટામાં શુદ્ધ જળ લો। જો તમારી પાસે ગંગાજળ હોય તો આ લોટામાં થોડું ગંગાજળ પણ નાખો અને તેમાં થોડું કાચું દૂધ પણ નાખવાનું છે। દૂધ માતા લક્ષ્મી અને પિતૃઓને ખૂબ જ પ્રિય હોય છે અને દૂધ ચંદ્રમાનું પણ કારક હોય છે। પૂર્ણિમાનો દિવસ ચંદ્રમાને પણ સમર્પિત હોય છે, એટલા માટે આ જળમાં તમારે દૂધ ઉમેરવાનું છે અને તેમાં થોડી ખાંડ પણ ઉમેરવાની છે, જેનાથી આ જળ મીઠું થઈ જાય। હવે સૌથી જરૂરી વસ્તુ છે તમારે આ જળમાં ઉમેરવાની છે તે છે તલ। મિત્રો, તલનું આપણા ધર્મશાસ્ત્રમાં વિશેષ મહત્વ જણાવ્યું છે। તલ ભગવાન વિષ્ણુના શરીરમાંથી ઉત્પન્ન થયા છે। તલ પાપનો નાશ કરવાવાળા અને કષ્ટોને દૂર કરવાવાળા માનવામાં આવે છે। મિત્રો, તમારે આ જળમાં કાળા અને સફેદ બંને પ્રકારના થોડા થોડા તલ ઉમેરવાના છે। કાળા રંગના તલ ભગવાન વિષ્ણુ અને પિતૃઓને ખૂબ જ પ્રિય છે। કાળા રંગના તલ જો તમે આ જળમાં ઉમેરશો તો તેનાથી તમને ભગવાન વિષ્ણુની અસીમ કૃપા પ્રાપ્ત થશે। ભગવાન વિષ્ણુની કૃપાથી કષ્ટો અને પાપમાંથી મુક્તિ મળશે। કાળા રંગના તલ પિતૃઓને પણ સમર્પિત હોય છે। શાસ્ત્રોમાં એ પણ જણાવ્યું છે કે જે પણ પૂજનની સામગ્રીમાં કાળા તલ નથી હોતા કે પિતૃઓના નિમિત્તે તમે દાન કરી રહ્યા છો કે ભોજન કાઢી રહ્યા છો, જો તેમાં કાળા તલ નહીં હોય તો તે ભોજન પિતૃઓ સ્વીકાર નહીં કરે। તે ભોજન પ્રેત અથવા રાક્ષસ ગ્રહણ કરશે। એટલા માટે પિતૃઓના નિમિત્તે તમે કંઈ પણ ભોજન નીકાળો કે પછી દાન કરો તેમાં તમારે કાળા તલ જરૂર નાખવા જોઈએ। કાળા તલ મોક્ષ આપવા વાળા હોય છે અને સફેદ તલ માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે। સફેદ તલથી માતા લક્ષ્મીનું પૂજન કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે અને પોતાના ભક્તોના ઘર ધન ધાન્યથી ભરી દે છે। મિત્રો, જળમાં સફેદ અને કાળા તલ મેળવ્યા પછી હવે તમે આ જળને પીપળાના વૃક્ષ પાસે લઈને જાઓ અને આ જળને તમે પીપળાના વૃક્ષને ચડાવો। પીપળાના વૃક્ષને જળ ચડાવતા સમયે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો મનમાં ને મનમાં જાપ કરતું રહેવાનું છે અને ધ્યાન રાખો કે જળ ચડાવતા સમયે પુરુષ હોય કે મહિલા બધાએ પોતાનું માથું જરૂર ઢાંકવું જોઈએ। પુરુષો રૂમાલથી કે ટોપીથી પોતાનું માથું ઢાંકી શકે છે અને જૂતા કે ચપ્પલ પહેર્યા વગર તમારે આ જળ પીપળાના વૃક્ષને અર્પણ કરવાનું છે। મિત્રો, તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતા જળ પીપળાના વૃક્ષને અર્પણ કરવાનું છે, કેમ કે ભગવાન વિષ્ણુ પિતૃઓના દેવ હોય છે અને ભગવાન વિષ્ણુનું પૂજન કરવાથી માતા લક્ષ્મી પણ ખૂબ જ વધારે પ્રસન્ન થાય છે। પીપળાના વૃક્ષમાં ભગવાન લક્ષ્મીનારાયણ અને પિતૃઓની સાથે સમસ્ત દેવી દેવતાઓનો પણ વાસ હોય છે અને આ મંત્રનો જાપ કરતા પીપળાના વૃક્ષ ઉપર જળ અર્પણ કરવાથી સમસ્ત દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે। જળ ચડાવ્યા પછી જળના પાત્રમાં તલ કે ખાંડ રહી જાય તો તેને તમે હાથથી નીકળીને જળના સ્થાન ઉપર પીપળાના વૃક્ષ પાસે ચડાવી દો। ત્યાર પછી તમે પીપળાના વૃક્ષની 8 પરિક્રમા કરો। જો પીપળાના વૃક્ષની આજુબાજુ ફરવાની જગ્યા ના હોય તો તમે તમારા સ્થાન ઉપર જ ઊભા રહીને 8 વાર ફરીને આંખ બંધ કરીને પીપળાના વૃક્ષની મનમાં ને મનમાં પરિક્રમા કરો। મિત્રો, પરિક્રમા કરતા સમયે પણ તમારે મનમાં ને મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતું રહેવાનું છે। મિત્રો, બની શકે તો જળ ચડાવ્યા પછી અને પરિક્રમા કર્યા પછી તમે પીપળાના વૃક્ષ પાસે દીવો જરૂર પ્રગટાવો, પરંતુ તમારે તેલનો દીવો નથી પ્રગટાવવાનો। આ સમયે તમારે ઘીનો દીવો પ્રગટાવવાનો છે।
કેમ કે ઘી માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. મિત્રો, હવે તમે પીપળાના વૃક્ષમાં વિરાજમાન ભગવાન શ્રી ગણેશને પ્રણામ કરો, ભગવાન લક્ષ્મીનારાયણને પ્રણામ કરો અને સમસ્ત દેવી દેવતાઓને પ્રણામ કરો અને તમારા પિતૃઓના આત્માની શાંતિની પ્રાર્થના કરો. પિતૃઓને નરકની યાતનાઓમાંથી મુક્તિ અપાવવાની, પ્રેત યોનિમાંથી મુક્તિ અપાવવાની પ્રાર્થના કરો. ભગવાનને પ્રાર્થના કરો કે તે આપણા પિતૃઓના બધા કષ્ટોને દૂર કરીને સદગતિ પ્રદાન કરે અને આપણને પિતૃદોષમાંથી મુક્તિ અપાવે. આવી રીતે પ્રાર્થના કર્યા પછી હવે તમે તમારા પિતૃઓને પ્રણામ કરો અને પિતૃઓને પ્રાર્થના કરો કે તે તેમના કૃપા અને આશીર્વાદ તમારી ઉપર બનાવી રાખે અને પિતૃદોષમાંથી મુક્તિ આપે. મિત્રો, આવી રીતે પ્રાર્થના કર્યા પછી હવે તમે ભગવાનજી અને પિતૃઓને જાણતા અજાણતા કરેલી બધી જ ભૂલોની ક્ષમા માંગો. આવી રીતે પૂજન કર્યા પછી જો તમે શનિ દોષથી પીડિત છો તો શનિદેવના આ મંત્રનો 108 વાર જાપ કરો. મંત્ર છે ઓમ શમ શનીશ્વરાય નમઃ. આ મંત્રનો જાપ કર્યા પછી હવે તમે શનિદેવને પ્રણામ કરીને જાણતા અજાણતા કરેલી ભૂલોની માફી માંગો અને શનિદેવની કૃપા બની રહે તેવી પ્રાર્થના કરો. મિત્રો, શનિદેવથી સંબંધિત દોષમાંથી રાહત મેળવવા માટે તમે પીપળાના વૃક્ષ નીચે બેસીને જ એકવાર હનુમાન ચાલીસાનો પાઠ જરૂર કરો. એવું કરવાથી બજરંગ બલીની કૃપાથી બધા જ કષ્ટ અને સંકટ દૂર થઈ જાય છે અને શનિદેવથી સંબંધિત દોષમાંથી પણ રાહત મળે છે. કેમ કે શનિદેવ એ સ્વયં કહ્યું છે કે જેની ઉપર બજરંગ બલીની કૃપા હશે તેની ઉપર મારા કોઈ દોષ ક્યારેય નહીં લાગે. મિત્રો, આવી રીતે આ દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરવાથી ભગવાન લક્ષ્મીનારાયણની સાથે પિતૃઓની પણ અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. પિતૃદોષમાંથી મુક્તિ મળે છે, સાથે જ જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે, કષ્ટમાંથી છુટકારો મળે છે અને પિતૃઓને પણ સદગતિ પ્રાપ્ત થાય છે. માં લક્ષ્મીની કૃપાથી ઘરમાં ચાલી રહેલી પૈસાની તંગી દૂર થાય છે, ધન સંબંધિત સમસ્યા દૂર થઈને આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. મિત્રો, પીપળાના વૃક્ષનું પૂજન કરતા સમયે તમે કેટલીક વાતોનું વિશેષ ધ્યાન રાખો. પીપળાના વૃક્ષનું પૂજન તમારે સૂર્યોદય પછી અને સૂર્યાસ્તના લગભગ 1.5 કલાક સુધી જ કરવાનું છે. સૂર્યાસ્તના 1.5 કલાક પછી પીપળાના વૃક્ષ ઉપર અલક્ષ્મીનો વાસ થઈ જાય છે અને એ સમયે પીપળાના વૃક્ષનું પૂજન કરવાથી ઘરમાં ગરીબી અને દરિદ્રતાનો વાસ થઈ જાય છે. એટલા માટે એ વાતનું ધ્યાન રાખો. સંધ્યાકાળ પછી ભૂલથી પણ પીપળાના વૃક્ષ ઉપર જળ ના ચડાવો અને પીપળાના વૃક્ષનો સ્પર્શ પણ ના કરો. પીપળાની નીચે તમે જે દીવો પ્રગટાવ્યો છે તેનાથી તમે આરતી ના લો. તો આશા છે કે તમને આ જાણકારી પસંદ આવી હશે. વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો.